હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ. તો આજે આપણે એક જગ્યાએ જવાનું છે, તો મેં કીધું ચલો એ બાને બ્લોગ બનાવી લઉં. એક બે જણાને મળવાનું પણ છે અને એ બાને થોડુંક પાછું હેબિટ બેક ટુ બેઝિક્સ. તો બસ રેડી થઈને અત્યારે ભાઈ સાથે ભુજ માર્કેટમાં આવ્યો છું. એમને ફોનમાં કેસ લેવો હતો નવો અને ગ્લાસ નખાવો હતો એના માટે. તો એ કરી અને આપણે પાછા જઈશું ઓફિસ ભાઈની. ત્યાં થોડું કામ પતાવીને આપણે જવાનું છે સાંજે. પણ વ્લોગ મેં કીધું અત્યારથી જ ચાલુ કરી દઉં એટલે થોડી હેબિટ થઈ જાય, ત્યાં બધા સામે થોડુંક આપણે ઓકવર્ડ ના લાગે એટલે. તો વેલકમ બેક ટુ અવર વ્લોગ. આ જો વાહ બ્યુટી બોય. આ કોને આવડો હેન્ડસમ? પાછળ વાળો હું તું નહીં કે બ્લેક ટી-શર્ટ. તો ભાઈ આવી ગયા છે આપણા તમે જોઈ શકો છો ભાઈ, આ બાથરૂમમાં બ્લોગ શૂટ કરી રહ્યો છે. આ જોઈ શકો છો ટોયલેટ. એમ નહીં પણ શરમ રાખો. તું આમાંથી કેમ નીકળ્યો? હું તો જેમાં નીકળ્યું એમાંથી લે. આ બોલ ના. વાંધો નહીં, હાલો. આ ઘરે જઈને નાવા દેતા નથી, રાખતા નથી ઘરે. હવે તમે મમ્મીને જોયા જ હશે. આ તમે જે વાતો કરી રહ્યો છે, પોતાની વાતો કરી રહ્યો છે, એટલા માટે તમે એમ જ સમજો કે આ પોતાનું જે છે એ બધું. આજનો બ્લોગ ચાલુ કરી દઈએ ને, મળીએ આપણે થોડીક વાર ભાઈને બેસાડી, પછી આરામથી મળીએ. એટલે છોટું ડ્રાઈવર આ ચુકા હે આપના. મહેરબાની કરીને કા વચમાં બોલો ને. ના કે ઠોકી દેશું. હા, નકા કોંગ્રેચ્યુલેશન કહેજો ભાઈ બધા વિજુભાઈને. હા, બધાનો આભાર પહેલાથી. શેના માટે? જે કોંગ્રેચ્યુલેશન કે શું કે આયાની બંધા છે. તો આજે વિજુભાઈના ઇવેન્ટમાં જાઉં છું હું. ઓ યે. વિજુભાઈ, આ બેબી પિંક કલરનો શું છે? ઈ છે સાવર. શું છે? સાવર. સાવર. અને તું છો? શું લગાડવાનું ખાલી એમાં? સુવર. વિકાસ. તો બસ અમે નીકળ્યા છીએ હવે. એક હસ્તી સાહેબની વાટ જોતા હતા અમે. અને ઓહો, ઘણું માન દઈ દીધું. હું તો માન જ દઉં છું મારા બ્લોગમાં. તું મને કોઈ નથી દેતો. ચલેગી તભી તો અપની ચલેગી. એક હજી માણસને ઉપાડવાનો છે રસ્તામાંથી. હા, ચારે પગે. નિશાંતભાઈ અને આમના ખાસ મિત્રો પણ આવી રહ્યા છે અહીંયાથી. આમ હતું? જવા દે ઓલું હવે. આમના શું હવે વખાણ મને તમે પહેલા કહેતો જાવ થોડાક. નવો હેવી ડ્રાઈવર હું. પાલનપુર લઈ દે. હેવી ડ્રાઈવર નહીં, તું હલકો ડ્રાઈવર જો. હું તો એવી જ કહું લે, હું હલકો વાળી કહું. બ્લોગર ભેગા થયા છે આજે જો. કપડા નિશાંતભાઈ વેલકમ. હું આ બધાથી સારો લાગુ એવું આ બધા લોકો કહે છે, હું નથી કહેતો. બધા આવી ગયા છે, બધા વ્લોગર્સ, બધા સ્ટાર્સ બધા આવી ગયા છે. પણ હવે મને કહેશ કે હે? હા, તને કહું ને યાર, મારો ભાઈ જો તું તો નથી કહેતો, કમ સે કમ હું તો કહું તને. ભાઈ છે ભાઈ, ભલે ઘણો આગળ વધે ભાઈ. જલ્દી જે લોકો હજી ના કરે સબસ્ક્રાઇબ જલ્દી જ કરી લેજો ભાઈને. આપણા મનીષભાઈ. હા ભાઈ, મનીષભાઈ છે. મારી સાથે જોયા હશે તમે આને. હા, તો એ વિજુભાઈની હું લિંક ને બંને ભાઈની સાથે નાખી દઉં છું. તો જે લોકો જોવો એ લોકો પ્લીઝ એક વખત એ લોકો બંનેનું એકાઉન્ટ ચેક કરી લેજો. રાખ મારો ભાઈ હરખો દે. મારી આદત નથી ને યાર. એટલે તો મેં તારો હાથ આમ લેવરાય. આઈ એમ નોટ અ બ્લોગર. હા. મિત્રો, વિજુભાઈની સગાઈ થઈ જાય. વિજુભાઈએ તો આપણે કાંઈ પાર્ટી ના આપી, પણ આપણા તરફથી આપણે થોડુંક એને મું મીઠો કરાવી દઈએ. ખાવ ને યાર. હજી એક. અરે ખા સગાઈ થઈ ને, પૈસા લેતા જાજો. 100 રૂપિયા આપે બધાને. આપે છે કારણ કે માન કોઈ કે છોકરી આપી દે તો બધાને 200 આપે છે. એટલે માંડ મળી છે. બ્રેકિંગ ન્યૂઝ, વિજુભાઈ છોકરી માંડ મળી છે. મારથી મોટો છે ભાઈ, મારથી મોટો છે. અને ઈ મળી હે? હા, તું ક્યાં એ થોડું બતાડવાનું હોય બધા. ઓરથી આવજો મારા ભાઈ. લગભગ મેં તો વાંઢાના વિડીયો નથી બનાવ્યા કે મને જોઈએ છે મને આપો ને વિશ્વાસ. હા, એ તો આભાર માનો મમ્મીનો આભાર માનો. લે લો, ખાવ કેવા થઈ ગયા. હજી વિજુભાઈ ને આપણે ગાડીની વધારી આપીએ. ગાડી અરે ખાવો પડે. અડધો પાક લોકો મેચ ખાલી કરી નાખ્યો. હું ના પાડું પણ મને મજા આવે. આવા છો કેટલાક જવા બટકુડાઓ. આ બધો ગરબા કરી લીધા છે વિજુભાઈ, ઓન સિરિયસ નોટ.
ભાઈ કેવી મજા આવી તમને કે ના આવી? ખરેખર બહુ જ મજા આવી ભાઈ. આમને આમ અમીને બોલાવતા રહેજો. આઈ થિંક તમારો લગભગ પહેલો આવી રીતે ઇવેન્ટ હતો. પહેલું હજી first time. ઘણું બધું ભાઈ કરતા રહેશે. આપણે સાથે પણ પ્લાન કરીને ક્યારે કરશું એ નથી ખબર. ના, ના, અમે થશે, લગભગ થશે. 2 વર્ષથી પ્લાન તો કરીએ છીએ. પ્લાનિંગ વાળું હોય ને થાય જ નહીં, તમને ખબર જ છે. ઓછું તમે આવતું હોય ને. ના ના 100% આજે બીજું ભાઈ આજે તો કાંઈ નથી શીખ્યા પણ થોડીક વાર ટ્રાય કરીએ અમે શીખવાડવાની પણ અમે શીખ્યા, હું નથી શીખ્યો. એટલે વિજુભાઈ બોલે ને વિજુભાઈ નથી શીખ્યા આજે એમ. આ ભાઈ બહુ ઉછળતો હતો આને મારવો પડશે જરાક. હા ભાઈ હા એની સાઈડ સુસાઇડ કરે છે ગાઈસ. સુસાઇડ શું સ્ટન્ટ કરે છે ફ્લિપ મારે છે મારો ભાઈ. પછી મારી બેન આવી ગઈ છે બેવે ફૂટેજ ખાવા આવી ગઈ છે. મારા નામનો ઉપયોગ કરવા મારી બે બેનું પાછી આવી ગઈ છે. આ લોકોને આ મારી બે બેનું ક્યાં જોઈ ને માર દો છૂટ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હર્ષ સાહિર. હર્ષ 003 મારી આઈડી છે. તો એને ક્યાં ગયા? થેન્ક યુ. ફોલો કરવાનું કહી દે. ક્યાં ગયા? એ નહીં એને નથી કહેતો. ખૂણામાં બેઠા છે. ભલે 2000 જીપે કરી આપજો ભાઈ. બસ ભાઈ. ના ભાઈ બહુ હું આનો ભાઈ. શોખીન જીવડો છે બહુ. બસ ભાઈ અમે પીવા સાથે નથી બેસતા. આ ભાઈ તમારા પર વિશ્વાસ નથી. હા ભાઈ બહુ પીએ છે. ચાવી મારા કને શું ખપે? ચાવી કપે છે. હાલો જયેશને મળીને જાજો યાર. મને પછી ખાલી ખોટો વધે છે ભાઈ. હજી મેચ રમવા જવાની છે આપણે. ખૂબ મજા આવી તમારી સાથે. હવે હું નથી આવતો. મળીએ. મળ્યા. તમે મજા આવો આવી તો ગઈ. વધુ મજા આવત પણ વાંધો નહીં આરામથી ગોઠવ્યું. હું એ બાજુ આવવાનું કંઈ ગોઠવું નહીં. ગોઠવો હવે તું ગોઠવો, અમે તો આવે એક કામ કરીએ સેટરડે નાઇટનો ગોઠવ્યું છે. થાય ને આવતા શનિવાર. ડન 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 હાલો મળીએ ભાઈ. મૂકી આવું તમને નીચે સુધી. હાલો હાલો વિકાસભાઈ. ઘણા ટાઈમ પછી બ્લોગિંગ કરી છે. અત્યારે ક્લાસ પૂરો થઈ ગયો છે અને અમે જસ્ટ બેઠા છીએ વાતો કરતા હતા. વાત કરતાં એ વાત વળી માઇન્ડમાં આવી કે આજે મેં બ્લોગમાં શું કર્યો છે. રીતસર હું પોતે ડાયરેક્ટ એડિટ કરીને હું ડાયરેક્ટ જ જોઈશ કે અમે આજે શું કર્યો છે. એક તો ઘણા ટાઈમ પછી મેં બ્લોગિંગ કર્યો છે. લગભગ અમે બંને ઘણા ટાઈમ પછી બ્લોગિંગ કર્યો છે. એટલે એક તો એ વસ્તુ માઇન્ડમાં નથી બેસતી હજી અને બીજી વસ્તુ કે આજે અમે શું કર્યો છે ને લિટરલી નથી ખબર. મને યાદ નથી શું કર્યો છે. લગભગ બ્લોગમાં બીજુને રોસ્ટ કર્યો છે મેં. એટલે મજાક મસ્તી અમારા બેમાં રોસ્ટિંગ જેવો આવતો. અમે નોર્મલી અમે બે મળીએ તો અમે એકબીજાને મસ્તી જ કરતા હોઈએ. મારી લેતા હોય. આ તો આ બધા હતા એટલે શરમ આવી જાય રાખતા એકબીજાને ધોકે મારે. ના અમારા બેના સંબંધ બહુ ઊંડા એટલા ઊંડા કે બેને એકલા છે ને નથી કેવું મારે. ને મારો ભાઈ છે યાર. હા ભાઈ એક તમને યાદ હતો હમણાં એક કિસ્સો વાયરલ થાય છે. બે ભાઈ જ છે એ ભાઈ બંધ હતા જેમ તમે જો ધ્યાન રાખજો. તો ના એટલે મજાનો માણસ છે. મને એની મસ્તી કરવાની બહુ મજા આવે. ગમે એને મજાનો માણસ છે. બહુ એને મજાક ગમે કરવી. તમને કોણ ગમે હમણાં જ કહેતા હતા તમે. મને हमको कोई पसंद ही नहीं और कोई हमें पसंद नहीं करता इसलिए मेन रीजन ये है कि कोई पसंद नहीं. इतना झूठा है। બેન ને ખબર પડે છે હવે. ના ના બાળકોને. તો બસ આજનો દિવસ આવો રહ્યો છે. હજી થોડું કામ છે પણ હવે એમ લાગે છે મને એવું લાગે છે કે બ્લોગ ઘણો મોટો થઈ જશે. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. હોપ સો તમને ગમ્યો હશે તો પ્લીઝ જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે પૂરી ટ્રાય બધા બ્લોગમાં મારી આ એન્ડિંગ તમને જોવા મળશે જ કે પૂરી ટ્રાય કરીશ કે કન્ટિન્યુટી તમને મળશે. અને હોપ સો 6-7 તારીખથી તમને કન્ટિન્યુ આવતું રહેશે. પ્રોમિસ એમ છે આ વિડીયોનો એમ છે 1000 લાઈક કે 2000 લાઈક વ્યૂ આવે તો એ ઘણા ભાઈ ये नहीं बोलना था। 2000 લાઈક નો એમ છે. બધા લાઈક કરજો. તમને તમારી મમ્મીના સમજે શેર કરજો. છેલ્લે વાંચી પણ લાઈક કરજો. શેર યસ શેર થઈ ગઈ રે. તો ચલો ગાઈઝ મળીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. હેલો 2 cuties in the frame. मैंने Hi. क्यूट કેમ છો? मुझे क्यूट बोल ये कुत्ता क्यूट
मेरी बहन मैं भी क्यूट हूँ। चलो Big thank you for being here.